સ્ટેટ મોનિટરિંગ સેલના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રનગરમાં દારૂની કાર પકડવા જતા શહીદ થયા છે, પણ હવે ગુજરાત પોલીસમાં આંતરિક યુદ્ધ ચાલે છે। આ મામલાની તપાસ આમ તો સુરેન્દ્રનગર પોલીસ કરી રહી હતી, પણ સ્ટેટ મોનિટરિંગ સેલને લાગ્યું તપાસની દિશા અને દશા બદલાઈ રહી છે, માટે ગુજરાતના ડીજીપી સામે રજૂઆત કરી અને તપાસ હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ કરી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ પોતાનું કામ કરશે, પણ સૌથી અગત્યનું એવું છે કે ગુજરાતમાં રોજની 70થી 80 કાર દારૂની ઠાલવનાર આ વસરામ નામનો બુટલેગર કોણ છે, તેની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલે શરૂ કરી છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। દિવાળીના તહેવારો દરમિયાન એક ઘટના ઘટે છે, જેમાં સુરેન્દ્રનગરમાં નાકાબંધી કરીને ઊભેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાહિદ ખાન પઠાણ દારૂની કાર રોકવા જાય છે, જેમાં શહીદી વહોરે છે। અને આ મામલે પહેલાં સુરેન્દ્રનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ થાય છે અને પછી FIR નોંધાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલે આ મામલે ફરિયાદ આપી। સુરેન્દ્રનગર પોલીસ તપાસ કરી રહી હતી અને આ તપાસમાં કેટલાક તથ્યો સામે પણ આવી રહ્યા હતા, કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ પણ હતી। જે PSI પઠાણ શહીદ થાય છે તેના ભાઈ ફિરોઝ તડતડનું નામ પણ સામે આવી રહ્યું હતું અને સુરેન્દ્રનગર પોલીસ ફિરોઝ તડતડની તપાસ કરી રહી હતી, કારણ કે ફિરોઝ તડતડનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે। આમ સ્ટેટ મોનિટરિંગ સેલ અને સુરેન્દ્રનગર પોલીસ સામે આવીને ઊભી રહે તેવી સ્થિતિ નિર્માણ થઈ અને મામલો ડીજીપી વિકાસ સહાય સુધી પહોંચ્યો। સુરેન્દ્રનગર પોલીસ કોઈ તથ્ય સામે લાવે તે પહેલાં આખી તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપી દેવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે તપાસ ચલાવી રહી છે। ખરેખર PSI જાહિદ ખાન પઠાણ કયા વાહન સાથે અથડાયા, કયું વાહન હતું, એ વાહન ક્યાં ગયું, એ બધી જ બાબતની તપાસ LCB કરશે। પણ અગત્યનો મુદ્દો એવો છે કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્ણયપ્રાયની કામગીરીને કારણે મોટી સંખ્યામાં એટલે કે મોટી ટ્રકોમાં આવતા દારૂનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ એની સામે હવે નાની કારમાં દારૂ પુષ્કળ પ્રમાણમાં ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે નાના સાંકડા કાચા રસ્તાઓની વાત કરીએ તો 150 કરતાં વધુ એવા નાકાઓ છે કે જેના ઉપર નાકાબંધી શક્ય નથી અને ત્યાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। માત્ર રાજસ્થાનની જ વાત કરીએ તો રાજસ્થાનથી રોજની 70થી 80 કાર દારૂ ભરીને ગુજરાતમાં આવી રહી છે અને ગુજરાતની બનાસકાંઠા થરાદ સરહદથી આ દારૂ ઘુસાડવાનું કામ વસરામ નામનો એક બુટલેગર કરી રહ્યો છે। બહુ સ્વાભાવિક છે કે આમાં બનાસકાંઠા પોલીસ સામેલ છે। જ્યારે રાજસ્થાનથી દારૂ ગુજરાતમાં દાખલ થાય ત્યારે બનાસકાંઠાના કેટલાક ચોક્કસ પોલીસ કર્મચારીઓ આ કારનો ફોટો પાડી આગળના જિલ્લાને મોકલે છે, જાણ કરે છે કે આ કારને તમારે રોકવાની નથી, કારણ કે જેને પોલીસની ભાષામાં કહીએ તો ભરણ આવી ગયું છે, એટલે કારને જવા દેવાની છે। આમ બનાસકાંઠા પોલીસ અને વસરામની ભૂમિકા શંકાસ્પદ છે। એક PSI શહીદ થયા છે, તેના કારણે હવે સ્ટેટ મોનિટરિંગ સેલ બધા નાકા બંધ કરવા, બધા બુટલેગરોને પકડવા અને બુટલેગર સાથે સામેલ પોલીસ કર્મચારીઓ પર તવાઈ આવવાની સંભાવના છે। પણ આ જે ઘટના ઘટી છે એ બહુ સૂચક એટલા માટે છે કે સૌથી પહેલાં તો હવે નાની કાર દ્વારા મોટા પ્રમાણમાં દારૂ આવી રહ્યો છે અને આ જે કાર લઈને જે લોકો આવે છે એ રાજસ્થાનની એક ચોક્કસ જ્ઞાતિમાંથી આવનારા ડ્રાઈવરો છે। આ ડ્રાઈવરોને પહેલાં નશાકારક વસ્તુઓનું સેવન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ અત્યંત ઝડપે કાર ચલાવે છે, જોખમી કાર ચલાવે છે અને સામે નાકાબંધી કરી રહેલી પોલીસ આવે તો પોલીસને મારી નાખતા તેમને ડર લાગતો નથી। એ પ્રકારનું કામ આ નશાની હાલતમાં તેઓ કરતા હોય છે, તેવું પણ બહાર આવ્યું છે। આ જે ડ્રાઈવરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લઈને આવે છે તેમને પર ટ્રીપમાં ₹10,000 જેવી માતબર રકમ મળે છે। આમ ગરીબ માણસો છે અને ગરીબ માણસોને પહેલાં નશાની લત આપવામાં આવે છે અને પછી પૈસાની લાલચ આપી તેમને આ વાહનો આપવામાં આવે છે। મોટાભાગના આ વાહનો
ચોરેલા હોય છે અને ચોરીના વાહનથી જ ગુજરાતમાં દારૂ ઠલવાઈ રહ્યો છે. આમ અત્યારે પીએસઆઈ જાહિદ ખાન પઠાણના મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગુજરાતની વિવિધ એજન્સીઓ સામે આવીને ઊભી છે. કારણ કે ઘણી બધી એજન્સીઓને લાગે છે સ્ટેટ મોનિટરિંગ સેલનો હવે દાવ લેવાનો સમય આવ્યો છે, એટલે આપણે દાવ લઈ લઈએ. આ આખી ઘટનામાં જાહિદ ખાન પઠાણ ભૂલાઈ જાય છે અને દાવ લેવાની શરૂઆત થઈ છે. જોઈએ કોણ કોનો દાવ લે છે. આ છે ગુજરાતની દારૂબંધીની સ્થિતિ, ગુજરાત પોલીસની સ્થિતિ. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અમારો બેલ આઇકોન દબાવો, સ્ટોરીને લાઈક અને શેર કરો. મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.